ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. તમે સારી રીતે અભ્યાસ કરતા હશો, તૈયારી પણ સારી ચાલતી હશે. ભૌતિક વિજ્ઞાનમાં લગભગ 30% ઉપરનો સિલેબસ આપણો પૂરો થઈ ગયો છે. ચેપ્ટર 4 કે જેમાં કેટલાક પ્રશ્નો, સ્વાધ્યાયના દાખલાઓ કે જે પૈકી કેટલાક પ્રશ્નો તો બહુ નાના છે, જે MCQ લેવલમાં પૂછાય છે. તો એવા પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરીએ. પ્રથમ તમે જુઓ, 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B શોધો. અહીંયા રકમમાં તમે જોઈ શકો છો કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એટલે એક તો R આપેલું છે ત્રિજ્યાના સંદર્ભમાં, પણ સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવું પડે, અને એના સંદર્ભમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા છે એને આપણે મીટરમાં ફેરવીશું. બીજું, આંટાઓની સંખ્યા 100 આંટાઓ આપણને આપી દીધા છે. અને ત્રીજું, વિદ્યુત પ્રવાહ કેટલો છે એ વિદ્યુત પ્રવાહ પણ આપણને આપી દીધો છે. તો હવે ચુંબક કેન્દ્ર પાસે, અહીંયા શબ્દ કયો છે? ગૂંચળાના કેન્દ્ર પાસે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર ફિક્સ છે, μ0NI/2R. આ સૂત્ર હતું. એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. μ0ની કિંમત ફિક્સ છે 4π×10⁻⁷. યાદ રાખવાનું, કેમ કે અમુક વખતે રિકોલ નહીં થતી હોય, પણ યાદ રાખવાનું કે μ0 એટલે 4π×10⁻⁷ જ આવે. પછી n, આંટાઓની સંખ્યા 100, અને વિદ્યુત પ્રવાહ 0.40 કહો કે 0.4 કહો, છેદમાં 2, અને R ત્રિજ્યા 8 સેન્ટીમીટર એટલે 0.08 અથવા તો 8×10⁻². હવે જો સાદુરૂપ આપીએ તો 3.1×10⁻⁴ ટેસ્લા જવાબ મળે. ચુંબકીય ક્ષેત્ર B શોધ્યું. ચુંબકીય ક્ષેત્ર Bનો એકમ ટેસ્લા કમ્પલસરી લખવો પડે. તો આ રીતે એકાદ માર્ક્સની અંદર આવો ટૂંકો પ્રશ્ન આપણને પૂછાય તો લખી શકીએ. એના પછી બીજો પ્રશ્ન તમે જુઓ કે જેમાં એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. અગાઉના પ્રશ્નમાં ગૂંચળાના કેન્દ્ર પાસે પૂછ્યું હતું, જ્યારે અહીંયા કોઈ ડિસ્ટન્સ આપેલું છે ત્યારે એમાં ગૂંચળું હતું, તારનું વર્તુળાકાર લૂપ હતું, માટે સૂત્ર B બરાબર μ0NI/2R હતું. અહીંયા એક સીધો તાર છે અને એ સીધા તારથી વિદ્યુત પ્રવાહ આપેલો છે 20 સેન્ટીમીટર દૂર. કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો આમાં સૂત્ર છે B બરાબર μ0I/2πR. સૂત્રમાં ભૂલ ન થવી જોઈએ. પહેલામાં વર્તુળાકાર જ્યારે લૂપ છે ત્યારે μ0NI/2R છે, પાઈ નથી. જ્યારે અહીંયા સીધો તાર છે તો તારમાં μ0I, એમાં n ન આવે,
આંટાઓ ન આવે, આ યાદ રાખો, નાની નાની બાબત છે. આંટાઓ ન આવે એટલે μ0I/2R પાઈ અંદર ગુણવાનું થશે. તો 2R જ્યારે ગૂંચળા માટે હશે, જ્યારે સીધા તાર માટે 2πr ના સંદર્ભની અંદર આપણે લેવાનું છે. કારણ કે અહીંયા આ અંતર, તો આર અંતરે એનો વર્તુળનો પરિઘ જે છે એ સંદર્ભમાં 2πr આવશે. તો μ0ની કિંમત તો ચોક્કસ છે 4π10⁻⁷. વિદ્યુત પ્રવાહ I આપેલો છે 35 એમ્પિયર. અગેઇન 2π અને r અંતર આપેલું છે 20 સેન્ટીમીટર. મીટરમાં ફેરવીએ એટલે 0.2 મીટર આપણે લખી શકીએ. તો તમે જુઓ કે સાદુરૂપ આપતા પાઈ કેન્સલ, 2 ઉપર 4 છે, 2 દુ 4, અને જો સાદુરૂપ આપીએ તો 3.5 × 10⁻⁵ ટેસ્લા જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ કે જો વર્તુળાકાર જો લૂપ હશે તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0NI/2R લેવાનું છે. જો સીધો તાર હોય તો μ0I/2πr સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એ ભૂલ ન થાય એ કાળજી આપણે રાખવાની. હવે ત્રીજો પ્રશ્ન, સમક્ષિતિજ સમતલમાં એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય અને દિશા શોધો. તો એક સમતલ છે અને એ સમતલની અંદર એક લાંબો સીધો તાર છે અને એ તારમાંથી 50 એમ્પિયર જેટલો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ, એટલે ધારો કે નીચે તરફ આવે છે. આ ઉત્તર લઈએ, આ દક્ષિણ લઈએ. કેટલો તારમાંથી વહેતો પ્રવાહ છે? 50 એમ્પિયર. હવે આ જે તાર છે એ તારની પૂર્વની અંદર 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ તાર થયો, અહીંયા બિંદુ થયું. તો આપણો પરિઘનો આધારે જો અગાઉના જે બીજા જે પ્રશ્નમાં જે સૂત્ર વાપર્યું છે એ જ સૂત્ર અહીંયા આવે કે ના આવે? વિચારો. આવશે ને? તો B બરાબર μ0I/2πr, કે જેમાં μ0 બરાબર 4π10⁻⁷. I પ્રવાહ આપેલો છે 50 એમ્પિયર છેદમાં 2πr અંતરે. r અંતર એટલે અહીંયા આપેલું છે 2.5 મીટર અંતરે. મીટર આપેલું છે એટલે ત્યાં કન્વર્ટ કરવાની જરૂરિયાત નથી. તો તમે જો કે સાદુરૂપ આપતા 4 × 10⁻⁶ ટેસ્લા છે એ આપણને અહીંયા મળે. હવે અહીંયા મૂલ્ય બીનું મળી ગયું 4 × 10⁻⁶ ટેસ્લા, અને એ શિરોલંબ ઉર્ધ્વ તરફ એ પરિણામી દિશા એની હશે. આ અંદર આપણે લખવાનું થશે. કારણ શું છે કે પ્રવાહ ઉપરથી નીચે તરફ આવે છે અને બિંદુ આ બાજુ છે. હા, તો એ સંદર્ભમાં પ્રવાહની દિશામાં એટલે કઈ આવે? ઉપર તરફ, ઉપરની તરફ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. ઉપરથી નીચે તરફ. ધારો કે આ જ પ્રશ્નમાં એવું છે કે આ રીતે છે, નીચેથી ઉપર તરફ પ્રવાહ છે, નીચેથી ઉપર તરફ પૂર્વ તરફ જ છે, ત્યારે જવાબ એનો આવશે, પણ શિરોલંબ ઉર્ધ્વ તરફ નહીં આવે, અધો તરફ આવશે. કેમ કે પ્રવાહ જે છે એ પ્રવાહ નીચેથી ઉપર તરફ જાય છે. તો શરૂઆતના પોર્શનના સંદર્ભમાં આપણે લખી શકીશું. એટલે અહીંયા કાળજી રાખવાની, ઉપરથી નીચે તરફ પ્રવાહ આવે છે, આ બાજુ કોઈ અંતરે સૂત્ર કયું વાપરવાનું છે? B બરાબર μ0I/2πr સૂત્ર આપણે વાપરવાનું છે. અને એ સૂત્ર વાપરતા આપણને 4 × 10⁻⁶ ટેસ્લા જેટલું પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં હશે. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકદમ સરળ પ્રશ્નો જે એક માર્ક્સમાં તમને પૂછાય છે. હવે એના પછી બીજો પ્રશ્ન તમે જુઓ, ચોથો પ્રશ્ન, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી
1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. તમે જુઓ કે અહીંયા માથા પરથી વીજળીના તાર ઉપર તો આપણે ઓવરહેડ પેલા તાર જતા હોય છે અને એ ઉપરની તરફ જે તાર હોય તો એ તાર કે જેમાં 90 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, તારમાં વહેતો પ્રવાહ 90 એમ્પિયર છે. હવે આ તારથી 1.5 મીટર નીચે તો ડિસ્ટન્સ આપણને આપી દીધેલું છે. તો આ તાર ભલે આમ લો કે આમ લો, અંતર આર આપેલું છે તો કયું તાર સીધો છે તો એમાં ગૂંચળાવાળું સૂત્ર વાપરવાનું નથી. આપણે જે છેલ્લા 2 દાખલામાં જે વાપર્યું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr સૂત્ર આપણે વાપરવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપેલી માહિતીની અંદર અહીંયા 90 એમ્પિયર પ્રવાહ આપેલો છે, દિશા પૂર્વથી પશ્ચિમ કીધી છે અને 1.5 મીટર આપેલું છે. ત્યારે μ0 4π10⁻⁷ I 90 2π r 1.5 તો સાદુરૂપ આપતા 1.2 × 10⁻⁵ ટેસ્લા જેટલો જવાબ મળે. પણ તમે જુઓ કે અહીંયા આ રીતે તાર છે અને એમાં પૂર્વથી પશ્ચિમ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને એ નીચે 1.5 મીટર અંદર ચુંબકીય ક્ષેત્ર તો મળ્યું, પણ એ દિશા જે છે એ દિશા કઈ તરફ હશે? આ નીચે તરફ, એટલે કે નીચે કયું આવે છે? દક્ષિણ તરફ હશે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર B μ0I/2πr જે નીચે દક્ષિણ તરફ જેટલું હશે એ આમ આપણે કહી શકીએ. તો આ રીતે ચોથો પ્રશ્ન પણ એક જ પ્રકારનું સૂત્ર આપણે વાપર્યું. B બરાબર μ0I/2πr. તમને હવે ધીમે ધીમે ખ્યાલ આવશે કે મારે ગૂંચળામાં કયું સૂત્ર વાપરવું અને તારમાં કયું સૂત્ર વાપરવું. ક્લિયર છે ને? બરાબર, ઓકે. હવે આવે છે આપણો દાખલો 5મો કે જેમાં 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થશે? તમે અહીંયા જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લા એટલે B આપેલું છે. આપણે 2-3 વખત રકમ વાંચવાની. 0.15 ટેસ્લા એટલે B આપેલું છે. બીજું આપેલું છે ખૂણો થીટા આપેલો છે. કેટલો આપેલો છે? 30° ખૂણો આપેલો છે. કેટલો પ્રવાહ વહે છે? 8 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તો લાગતું ચુંબકીય બળ શોધવું છે. શું શોધવું છે? ચુંબકીય બળ. તો અહીંયા આપણું ખબર છે, મેં થિયરીમાં લખતો હતો, લાગતું બળ F બરાબર BI×L. BI×L એટલે કે BIL sin થીટા આપણે વાપરવું પડે. તો લાગતું બળ F બરાબર B એટલે ચુંબકીય ક્ષેત્ર, I એટલે પ્રવાહ, L એટલે લંબાઈ અને sin થીટા. અહીંયા તમે જુઓ શું માગેલું છે? આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધો. I આપેલો છે, B આપેલો છે ને થીટા આપેલો છે. હવે એકમ લંબાઈ દીઠ જ્યારે બળ શોધવું છે, શું શોધવું છે? એકમ લંબાઈ દીઠ જ્યારે બળ શોધવું છે ત્યારે F/L એટલે L બરાબર 1 એકમ આપણે લેવાનું. કેટલું લેવાનું? 1 એકમ લેવાનું. કારણ કે અંદર તમે જુઓ કે ક્યાંક 8 એમ્પિયર પ્રવાહ, આ તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય, એકચ્યુઅલી આ તાર પર એકમ લંબાઈ દીઠ એવો શબ્દ લખવો પડે. કેટલીક પુસ્તકોમાં નાની નાની ત્રુટિઓ હોય છે, કારણ કે લંબાઈ એને આપવી પડે, લંબાઈ આપેલી નથી. એનો મતલબ એ થાય કે એકમ લંબાઈ એવો એ ખાલી શબ્દ રહી ગયો છે. તો એ આપણે ધ્યાનમાં બાબત રાખવાની. તો BI sin થીટા, B ચુંબકીય ક્ષેત્ર છે 0.15, I પ્રવાહ છે 8 એમ્પિયર
અને સાઈન 30ની કિંમત કેટલી થશે? 1/2 થાય ને. સાઈન 30 એટલે 1/2, તો 0.15 ગુણ્યા 8 ગુણ્યા 1/2. અને જો જવાબ શોધીએ તો 0.6 બળ છે, તો બળનો એકમ અહીંયા એકમ લંબાઈ દીઠ છે, માટે ન્યૂટન પર મીટર લખવાનો. બરાબર. પણ ધારો કે અહીંયા લંબાઈ આપી દીધેલી છે, લંબાઈ ધારો કે 10 મીટર આપી દીધેલી છે, તો ગુણ્યા 10 કરો તો 0.6 ગુણ્યા 10 એટલે કેટલું થશે? 6. પણ એ વખતે આપણો જવાબ આવે 6 ન્યૂટન જવાબ આવે. કેટલો આવે? 6 ન્યૂટન જવાબ આપણો આવે. એમાં ન્યૂટન પર મીટર નહીં, પણ અહીંયા એકમ લંબાઈ દીઠ છે, માટે ન્યૂટન પર મીટર આપણે લખવું પડે. એકદમ સરળ બધા સૂત્રો છે, અને એ સરળ સૂત્રોના આધારે આપણે દાખલાઓ છે એ દાખલાઓ જોઈ રહ્યા છીએ. ઓકે. એના પછી છઠ્ઠી રકમ તમે જુઓ છે. રકમ અહીંયા નીચે લખેલી છે. રકમ જે છે એ રકમ અહીંયા નીચે છે કે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી, કેટલી? 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડના અક્ષને લંબ રૂપે મૂકેલો છે. તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે, તો તાર પર લાગતું બળ શોધો. અહીંયા કઈ બાબત આપેલી છે તમે જુઓ. 3 સેન્ટીમીટર લંબાઈનો તાર છે, તો તારની લંબાઈ આપેલી છે 3 સેન્ટીમીટર. ક્લિયર? તો 3 સેન્ટીમીટર છે, આપણે મીટરમાં ફેરવી દેવાનું, તો 0.03 મીટર, અથવા તો તમે જો કે અહીંયા લખ્યું છે 3 ગુણ્યા 10⁻2 મીટર. ઉતાવળ નથી કરતા, ધીમે ધીમે. કેટલો પ્રવાહ વહે છે? 10 એમ્પિયર, એટલે I બરાબર 10 એમ્પિયર. અને એ સોલેનોઇડ એટલે પેલું રિયોસ્ટેટ, અને એ સોલેનોઇડની અક્ષને લંબ રૂપે મૂકેલો છે તાર, અને એમાંથી મળતો ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા, એટલે કે બીની કિંમત આપેલી છે. રાઈટ? તો હવે લાગતું બળ શોધો. તો એ સંદર્ભમાં આપણે જે અગાઉ જે સૂત્ર વાપર્યું એ જ F બરાબર BIL sin થીટા. બરાબર. તો એ સૂત્ર છે, એ સૂત્ર આપણે વાપરીએ F બરાબર B I ક્રોસ L. તો I ક્રોસ L એટલે કે IL sin થીટા. આ સંદર્ભનો આપણે ઉપયોગ કરીએ ત્યારે બીની કિંમત ખબર છે 0.27, I પ્રવાહ આપેલો છે 10 એમ્પિયર, L લંબાઈ આપેલી છે 3 સેન્ટીમીટર, એટલે 3 ગુણ્યા 10⁻2 મીટર. અહીંયા કેવું કીધું છે? અક્ષને લંબ કીધું છે, એટલે થીટા બરાબર કેટલો આવે? 90 આવે. એટલે sin 90 અહીંયા મૂક્યું છે. લંબ છે માટે, બરાબર, અંદર લખ્યું ઉલ્લેખ છે ને, લંબ રૂપે મૂકેલો છે. તો એ લંબ શબ્દ હોવાથી sin 90 ની કિંમત કેટલી થાય? 1 થાય. અને ત્યારે સાદુરૂપ આપતા 8.1 ગુણ્યા 10⁻2 ન્યૂટન જેટલું બળ લાગે. તમે જુઓ, અગાઉના પ્રશ્નમાં એકમ લંબાઈ દીઠ હતું, માટે ન્યૂટન પર મીટર લખ્યું. અહીંયા લંબાઈ આપી દીધેલી છે, માટે 8.1 ગુણ્યા 10⁻2 ન્યૂટન જેટલું પરિણામી બળ ત્યાં લાગશે. આશા રાખું છું કે આવા સરળ પ્રશ્નો કે જેમાં બહુ મગજ દોડાવવાનું નથી. એટલે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર MCQમાં કેવા પ્રશ્નો પૂછાય, કેમ કે 12માં 50% MCQ છે, બુકમાં ક્યાં એવા MCQનો ઉલ્લેખ નથી. પણ આવા નાના નાના પ્રશ્નો જે છે, જે તમારે MCQમાં પૂછાય, આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાય, JEE કે નીટ કે ગુજસેટ જેવી એક્ઝામમાં પૂછાય, કે જેમાં સરળતાથી તમે સૂત્ર દ્વારા થોડાક સમયમાં તમે એનો ઉકેલ લાવી શકો, અને શક્ય છે અમુકમાં તો કેલ્ક્યુલેટરની પણ જરૂર નહીં પડે. તો આવા પ્રશ્નો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમે જુઓ,
સાતમો પ્રશ્ન, 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ સમાન દિશામાં વહે છે. તાર એના 10 સેન્ટીમીટરની લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. મેં કીધું હતું આપણું આ સૂત્ર તારવાળું છેલ્લે લીધું હતું. આવા બે તાર અને એ બે તાર બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે તમે જો 4 સેન્ટીમીટર. એટલે આપણે થિયરમાં યાદ આવે છે સ્મોલ ડી વડે લખતા હતા, તો એ ડી એટલે આ બંને વચ્ચેનું અંતર, બરાબર. તો એ 4 સેન્ટીમીટર બે લાંબા સીધા તાર એ અને બી માંથી એકમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે, બીજામાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે છે. પાછું તમે જુઓ બંનેની પ્રવાહની દિશા કેવી છે? સમાન છે. યાદ આવે છે ને? સમાન હોય તો કેવું બળ લાગે? આકર્ષણ કે અપાકર્ષણ બળ? યાદ આવે છે ને? જો એક જ દિશામાં જો પ્રવાહ વહેતો હોય તો હંમેશા આકર્ષણ પ્રકારનું બળ લાગે. પણ જો પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય, એક ઉપર નીચે, તો અપાકર્ષણ બળ લાગે. તો એક સમાન દિશા છે તો અહીંયા આપણે જવાબમાં આકર્ષણ બળ આવું લખવું પડે. અને બંને વચ્ચે અંતર આપણને આપી દીધું છે ડી. બંનેમાં વહેતો પ્રવાહ આપેલો છે. એમાં આપણે ખબર છે ને એ અને બી, આઈ એ આઈ બી લખ્યું હતું. આઈ એ આઈ બી ડી અપોન 2 પાઈ આર એવું મ્યુ 0 આઈ એ આઈ બી એલ અપોન 2 પાઈ ડી સૂત્ર આપણે વાપર્યું હતું, બરાબર. તો એમાં તમને ખબર હશે મ્યુ 0 આઈ એ આઈ બી એલ અપોન 2 પાઈ ડી આવું સૂત્ર હતું. અહીંયા I1 અને I2 લખ્યા છે. I1 8 એમ્પિયર, I2 5 એમ્પિયર. આર અંતર એટલે ડીની જગ્યાએ આર લખેલું છે, જે 4 સેન્ટીમીટર મીટરમાં ફેરવ્યું એટલે 4 × 10⁻² મીટર. એલ એ તારની લંબાઈ કેટલી આપેલી છે? લંબાઈ આપેલી છે, અને એ લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. એની લંબાઈ આપેલી છે. તો આ એની લંબાઈ, આને એ કહી દે ધારો કે, તો આ એની લંબાઈ આપેલી છે 10, અને એ 10 જે છે સેન્ટીમીટર મીટરમાં ફેરવો એટલે 0.1 મીટર થાય. તો આપેલા સૂત્ર આધારે આપણે આ સૂત્ર લખ્યું છે કે જેમાં મ્યુ 0 એટલે 4 પાઈ 10⁻⁷ અચળ, I1 કેટલો પ્રવાહ છે? 8, I2 5 એમ્પિયર, L 0.1/2 પાઈ આર. આર એટલે 4 સેન્ટીમીટર, 4 × 10⁻² મીટર, અથવા તો 0.04 આપણે લખી શકીએ ને 0.04. જો સાદુરૂપ આપતા આપણને મળતા પરિણામની ચર્ચા કરીએ તો એ 2 × 10⁻5 ન્યૂટન જેટલું બળ. પણ એ બળ સમાન દિશા હોવાથી, કેવું છે? સમાન દિશા હોવાથી આકર્ષી બળ હોવાનું. કેવું બળ હોવાનું? આકર્ષી પ્રકારનું બળ હોવાનું. તો આવી રીતે ઓકે, આ જ પ્રશ્નમાં એક જ જગ્યાએ એવું લખ્યું પરસ્પર વિરુદ્ધ લખેલું છે, તો આકર્ષની જગ્યાએ અપાકર્ષી બળ એવો આપણે ઉલ્લેખ કરવો પડે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ધીમે ધીમે જે આપણે જે ભણી ગયા છે એનો રિકોલ એટલે આપણે યાદ આવતું જશે કે આપણે કયા કયા કન્સેપ્ટ સાથે આપણે આગળ વધવાનું હતું તે, બરાબર. તો એ આપણો અહીંયા પ્રશ્ન જોયો. હવે 8મો પ્રશ્ન, કે જેમાં 8મા પ્રશ્નની અંદર તમે જુઓ 80 સેન્ટીમીટર લંબાઈના, એટલે લંબાઈ આપેલી છે 80 સેન્ટીમીટર. સોલેનોઇડ યાદ રાખી દેવાનું. પાસ પાસે 400 આંટા વાળા 5 આવરણ વીંટાળ્યા છે. બાપરે, આ સોલેનોઇડ કેટલા આંટા છે? 400 આંટા. 400 થઈ ગયા. વળી પાછા એના ઉપર બીજા 400, એના ઉપર ત્રીજા 400, એના ઉપર ચોથા 400, એના ઉપર પાંચમા 400.
તો ટોટલ આંટાઓ કેટલા થયા? 400 ગુણ્યા 5 એટલે ટોટલ આંટાની સંખ્યા 2000 થઈ. કેટલી થઈ? 2000 થઈ. હવે આ જે સોલેનોઇડ હતો એટલે આપણું રિયોસ્ટેટ જેવું, એની લંબાઈ કેટલી છે? 80 સેન્ટીમીટર કીધી છે. તો એનું મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.8 મીટર થાય. તો આ 0.8 મીટર લંબાઈ અને કુલ આંટાઓ છે 2000. તો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા શોધવી હોય તો 2000 ભાગ્યા 0.8 કરવા પડે. તો અહીંયા તમે જુઓ કે n સ્મોલ n બરાબર કુલ આંટાઓ ભાગ્યા લંબાઈ. તો આપણે n બરાબર કેપિટલ N અપોન લંબાઈ L વડે ભાગવું પડે. તો 2000 ભાગ્યા 0.8 કરો તો 2500 આંટા એ આપણો જવાબ આવે. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી હશે? 2500 જેટલી આંટાની હશે. હવે તમે જુઓ કે આ જે સોલેનોઇડ છે એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય શોધવું છે. તો સોલેનોઇડનું સૂત્ર કયું છે ખબર છે ને? જો સોલેનોઇડ આવે કે ટોરોઇડ આવે, સૂત્ર સરખા જ છે. તો સોલેનોઇડ માટે B બરાબર μ0 Ni બરાબર B બરાબર μ0 Ni સૂત્ર છે, આપણને ખબર છે. તો μ0 4π10⁻⁷ n કેટલા આપેલા છે આપણે શોધ્યા 2500 અને I વહેતો પ્રવાહ કેટલો છે? 8 એમ્પિયર. તો 4π10⁻⁷ 2500 ગુણ્યા 8 કરો તો 2.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું પરિણામી જવાબ ચુંબકીય ક્ષેત્ર મળે. તો આવું ફરીથી તમે જુઓ સોલેનોઇડ કે જેની ઉપર 400 આંટા વીટેલા છે, આવા 5 આવરણ છે, માટે 400 ગુણ્યા 5 કરવું પડે. ધારો કે આવું આવરણ 2 છે લખેલા હોય, પરીક્ષામાં સહેજ ફેરફાર કરી શકે. તો 400 ગુણ્યા 2 બરાબર 400 ગુણ્યા 2 એટલે 800 લખવું પડે. પણ ધારો કે એવું લખે 80 સેન્ટીમીટર લંબાઈના સોલેનોઇડમાં 400 આંટા જ છે, આવરણ એવું લખેલું ઉલ્લેખ જ નથી, તો એમાં કશું ગુણવાનું રહેતું નથી. ત્યાં આંટાઓ ત્યાં 400 ભાગ્યા 0.8 કરીને આપણે n શોધવા પડે. તો આ રીતે એકદમ સરળ આપણે સૂત્ર યાદ રાખવાનું સોલેનોઇડ માટે B બરાબર μ0 Ni. અને આ સૂત્રથી આપણે દાખલો છે એ દાખલો ગણી શકીએ. એના પછી 9મો પ્રશ્ન. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને, ગૂંચળું કેવું છે? ચોરસ છે. 20 આંટા છે, કુલ આંટાની સંખ્યા છે 20. તેમાંથી 12 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરે છે અને તેને શિરોલંબ લટકાવેલું છે. એટલે ઉર્ધ્વ દિશામાં આ રીતે ગૂંચળું છે, એ ગૂંચળું લટકાવેલું છે. ગૂંચળાનો સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવે છે. તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવે? આપણે ટોર્ક વાળું સૂત્ર, ટોર્ક વાળી થિયરી તમને ખ્યાલ હશે કે જેમાં પ્રબળ બે બાજુ બે ચુંબકો હતા, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. એમાં એક લંબચોરસ હે ને ABCD, એક લંબચોરસ એક ગૂંચળાની ફ્રેમ હતી કે જેને ધરી ઉપર લટકાવેલું હતું. અને એ ધરી ઉપર લટકાવેલું હતું એના ઉપર લાગતું ટોર્ક ટાઉ બરાબર NIAB સૂત્ર હતું. પણ જો કોઈ ખૂણો હોય તો NIAB સાઇન થીટા વાળું સૂત્ર હતું, જ્યાં N એટલે આંટાઓની સંખ્યા. આપણે એ જ પરિણામનો ઉપયોગ કરીશું. બરાબર? ઓકે. હવે ધીમે ધીમે જે 10 સેન્ટીમીટર બાજુવાળું ચોરસ ગૂંચળું કીધું છે, ચોરસ ગૂંચળું કીધું હોય તો તમે જો આપણે પેલું સૂત્ર ખબર છે, અને એ સૂત્રમાં ટોર્ક ટાઉ NIAB ખૂણો છે એટલે ઇન્ટુ સાઇન થીટા, N એટલે આંટાઓની સંખ્યા
એ આપેલી છે 20 જેટલી. ઓકે, આઈ એટલે પ્રવાહ કેટલો આપેલો છે? 12 એમ્પિયર આપેલો છે. એ એટલે ક્ષેત્રફળ તમે જો અહીંયા 10 સેન્ટીમીટર વાળું શું છે? ચોરસ છે. તો ચોરસનું ક્ષેત્ર શું થઈ જાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ઓકે, 10 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવો કેટલા થાય? 0.1 થાય. તો 0.1 ગુણ્યા 0.1 તો 0.01, બરાબર ને? એક એકાએક ને ભાગ્યા 100 એટલે 0.01 એ ક્ષેત્રફળ એ મળશે. બી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, કેટલું આપેલું છે? 0.8 ટેસ્લા. ઓકે, સાઇન થીટા, થીટાની કિંમત કેટલી છે? 30° છે. એટલે બધા જ મૂલ્યો આપેલા છે. હવે આમાં નવું શું છે? ટોર્કનું સૂત્ર NIAB ઇન્ટુ સાઇન થીટા, એટલે આપણો જવાબ આવી જાય. હા, પણ જો ખૂણાનો કોઈ ઉલ્લેખ નથી તો માત્ર આપણું સૂત્ર NIAB જ વાપરવાનું છે. તો તમે આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્નના સંદર્ભમાં તમે જુઓ કે ટાઉ બરાબર NIAB, NBI એ જે લખી શકાય, બધા જ મૂલ્યો આપેલા છે. N એટલે આંટાની સંખ્યા આપેલી છે, બી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બરાબર? તો સૂત્રમાં કિંમતો મૂકતા 20 આંટાની સંખ્યા, બી ચુંબકીય ક્ષેત્ર 0.80, આઈ પ્રવાહ 12 એમ્પિયર, એ ક્ષેત્રફળ 0.01 અને થીટા સાઇન 90, બરાબર? અને એ સંદર્ભમાં ઓકે, અહીંયા અમુક પુસ્તકોમાં લંબ ગોઠવેલું છે તો આપણે સાઇન 90 લેવાનું, પણ જો અમુક પુસ્તકોમાં સાઇન 30, થીટા બરાબર જો 30 હોય, બરાબર, તો સાઇન 30 એટલે અહીંયા આની જગ્યાએ 1/2 તમારે મૂકવું પડે. તો અહીંયા તમે જુઓ કે 0.96 ભાગ્યા 2 એટલે કેટલું જવાબ આવશે? 0.2481, 0.48 ન્યૂટન મીટર. તો આ જવાબ તમારે લખવાનો છે, બરાબર? અહીંયા કેટલું લખવાનું છે? થશે તમારે 30° લખવાનું છે, કારણ કે અહીંયા રકમમાં 30 આપેલું છે માટે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો એ સંદર્ભમાં આપણો જવાબ કેટલો થશે? 0.48 ન્યૂટન મીટર. હા, તો આ રીતે તમે જુઓ કે રકમની અંદર કેટલો ખૂણો બતાવેલો છે? રકમની અંદર 30° છે. રકમમાં 30ની જગ્યાએ 60 કરેલો, તો આપણે સાઇન 60 લેવાનું, √3/2 કિંમત, બરાબર? તો આ રીતે પ્રશ્ન છે. તો અહીંયા આપણો આટલો ફેરફાર સાઇન અહીંયા 30 કરવાનું છે, જે 90 છે એની જગ્યાએ કેટલા લખવાના? 30. એટલે અહીંયા 30 એટલે 1/2 આવશે, એટલે 0.48 ન્યૂટન મીટર જેટલો જવાબ આપણો આવશે. ખ્યાલ આવી ગયો? હા, છે ને સરળ? ભૌતિક વિજ્ઞાને આપણે સરળ બનાવીએ છીએ, આપણે જ એને કઠિન કરીએ છીએ. થોડુંક દિમાગ એટેન્ટિવલી તમે રાખો. આપણે જે ભણી ગયેલા સૂત્રો છે એ સૂત્રનો સતત મહાવરો તમે કરતા જાઓ, સતત મહાવરો કરવાનો. તમે જ્યાં બેઠા હો, સ્ટડી કરતા હોય, ત્યાં ચેપ્ટર વાઇઝ બધા સૂત્રો જે આપણે લખીએ છીએ એ સૂત્રો જ ખાલી પેજ ઉપર લખીને ચિપકાવી દેવાના. અને જેમ આપણે ડૉક્ટર કહે કે આ ગોળી સવારે, આ ગોળી બપોરે, આ ગોળી સાંજે લેવાની, અને આ ગોળી છે રાત્રે સૂતી વખતે. તો 4 ટાઈમ ડોઝ છે, બરાબર? ગોળી કરતો વાર થાય નહીં. તો તમારે આ ગોળી સમજી લેવાની અને સૂત્રો છે જરા જોઈ લેવાના. પહેલાં બીજા 2-4 દિવસ તમને વાર લાગશે, 15 દિવસ પછી તમે જોશો તો તમે કે આ તો મને સૂત્ર ખબર છે. આવી ટેકનિક વાપરવી જ પડે, તો જ તમે સરળતાથી સૂત્રો યાદ રાખી શકો અને એક્ઝામમાં એ સૂત્રોનો ઉપયોગ કરીને જવાબ તમે શોધી શકો. તો મારો બધાને આગ્રહ છે કે પ્રકરણ વાઇઝ જેટલા બી સૂત્રો માત્ર આવે છે એ સૂત્રો તમે લખી દો, તમારા ટેબલની આજુબાજુ એ ચિપકાવી દેજો, બરાબર? હું ક્યારેક તમને પૂછીશ પણ ખરા, અને એના ફોટા પણ પીડીએફમાં તમારા ફોટા પણ મંગાવીશ, એટલે યાદ રાખજો, બરાબર? ચાલો હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 10મો પ્રશ્ન કે જે આપણને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકાય
એવો પ્રશ્ન. અત્યાર સુધીના જે પ્રશ્નો જે હતા એ બધા એક એક માર્ક્સમાં પૂછાઈ શકાય એવા હતા. હવે આ જે પ્રશ્ન 10 છે એ 2 અથવા તો 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકાય. એમાં તમે જુઓ, 2 ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 માટે R1 10 ઓહ્મ, N1 30, A1 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર, ચુંબક ક્ષેત્ર B1 0.25 ટેસ્લા, R2 14 ઓહ્મ, N2 42, A2 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર, ચુંબક ક્ષેત્ર B2 0.50 ટેસ્લા. તો વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર, વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. અહીંયા આપણને 2 પ્રશ્નો શોધવાના છે, વિદ્યુત પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. ચલો હવે સંવેદિતાનો જ્યારે ગુણોત્તર શોધવાનો છે, પહેલો તો એ સવાલ થાય કે સંવેદિતા એટલે શું. ગઈકાલ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું કે પ્રવાહ સંવેદિતા એટલે એકમ પ્રવાહ દીઠ ગેલોનોમીટરનું કોણાવર્તન. અહીં ગેલોમીટર શબ્દ નથી આપ્યું, અહીંયા ગૂંચળું શબ્દ આપ્યો છે. તો ગૂંચળું કેટલું ફરે, હા, જે ગેલોમીટરની અંદરના ભાગમાં ગૂંચળું છે એ કોણાવર્તન. તો પેલો કાંટો જે છે એ કાંટો કોણાવર્તન પામે. તો એ જ સંદર્ભમાં આપણે અહીંયા જ્યારે ચર્ચા કરી છે ત્યારે પ્રવાહ સંવેદિતા એટલે શું? એકમ પ્રવાહ દીઠ ગૂંચળાનું કોણાવર્તન. એ જ પ્રમાણે વોલ્ટેજ સંવેદિતા એટલે શું? તો એકમ પ્રવાહ દીઠ મળતો વોલ્ટેજ ના આધારે ગુણોત્તર. બરાબર. તો આ રીતે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા એનો આપણે ઉલ્લેખ અહીંયા છે. આપણે એ અર્થો સમજવા પડે. 2 ગૂંચળાઓ છે, બંને માટે બંનેના અવરોધો આપેલા છે. બંને ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા આપેલી છે. પહેલા ગૂંચળા માટે N1 આંટા, બીજા ગૂંચળા માટે N2 આંટા. પહેલા ગૂંચળાનો અવરોધ R1 છે, બીજા ગૂંચળાનો અવરોધ R2 આપેલો છે. ઓકે, પહેલા ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર B1 આપેલું છે, બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર B2 આપેલું છે. પ્રથમ ગૂંચળાનું ક્ષેત્રફળ A1 આપેલું છે, બીજા ગૂંચળાનું ક્ષેત્રફળ A2 આપેલું, બધું આપેલું જ છે. ચાલો હવે આવા મીટર એટલે ગેલોનોમીટર, અને એ ગેલોનોમીટર માટે પ્રવાહ સંવેદિતા θ/I પ્રવાહ સંવેદિતાનું આ સૂત્ર હતું. શું હતું? પ્રવાહ સંવેદિતા બરાબર θ/I. થીટા એટલે એનું કોણાવર્તન. હવે એ કોણાવર્તન વાળું જ્યારે જવું છે ત્યારે હમણાં આપણે પેલું સૂત્ર લખ્યું, લાગતું ટોર્ક NIAB, બરાબર ને? NIAB. તો એ સંદર્ભની અંદર તમે જો કે ટોર્કનું જે સૂત્ર હતું, ટોર્ક ટાઉ NIAB sin θ sin 90 લંબ હોય એટલે 90 sin 90 એટલે 1. ઓકે, તો એ ટોર્ક એટલે આપણું કોણાવર્તન થીટા, અને છેદમાં પ્રવાહ I જે છે તો એ પ્રવાહ આઈના આધારે I તો આપણું કેન્સલ થઈ જશે. તો એ સંદર્ભમાં ચુંબક ક્ષેત્ર BAN/K. આ K એટલે એનો ગૂંચળાનો વળ અચળાંક, એ આપણને ખબર છે. તો તમે જુઓ, પ્રવેશ સંવેદિતા આઈનું સૂત્ર શું મળ્યું? BAN. પ્રવેશ સંવેદિતા સૂત્ર શું મળ્યું? BAN/K છે. ચલો, પહેલા ગૂંચળા માટે પ્રવાહ સંવેદિતા S1 બરાબર B1 N1 A1, અથવા તો અહીંયા લખ્યું છે N1 પહેલાં લખ્યો છે N1 B1 A1 અપોન K. ગૂંચળાનો બળ અચળાંક તો સેમ રહેશે. બીજા ગૂંચળા માટે N2 B2 A2 અપોન K. તો પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર એટલે આ જે S1 અને S2 મળ્યા એના ગુણોત્તરો શોધવા છે. તમે જુઓ તો તમે જુઓ કે ત્યાં N1 B1 A1 અને K1
બીજું N2B2A2/K, ત્યારે બીજા ગુચડાનો પ્રવાહ સંવેદિતા અને પ્રથમ ગુચડા માટે N2B2A2/N1B1A1 લખી શકીએ. તો N2 આપેલા છે, B2 આપેલા છે, A2 આપેલા છે, છેદમાં N1B1A1, તો 7/5 એટલે કે 1.4 થયું. ક્લિયર? અહીંયા આની જગ્યાએ ઉલટું તમે કરો, N1B1A1/N2B2A2 કરો તો 7/5 છે, એની જગ્યાએ 5/7 આવે. જવાબ ખોટો નથી, હા, યાદ રાખજો, જવાબ ખોટો નથી. એ પ્રમાણે પણ આપણે જવાબ શોધી શકીએ. એટલે એમાં એનો જવાબ એ ઓછો આવશે, 1 કરતાં ઓછો આવે. 5/7 0.71 જેવો જવાબ છે એ જવાબ આપણો આવે. બરાબર? તો આ રીતે પ્રવાહ સંવેદિતા શોધી. હવે આવે છે વોલ્ટેજ સંવેદિતા. હવે વોલ્ટેજ સંવેદિતામાં આપણે અગાઉ જોયું હતું તો કોણાવર્તન ભાગ્યા R હતું, R, હે ને? R હતું ને, છેદમાં R લખ્યું હતું. થિયરિકલ પોર્શન તમને થોડો ખ્યાલ હોવો જોઈએ. તો એમાં ઉપર છે BAN અથવા તો NBA/K છે, અહીંયા NBA/KR છે, છેદમાં R વધારાનો છે બસ. કેમ કે વોલ્ટેજ V, ઓમનો નિયમ V = IR ના સંદર્ભમાં આપણે R લખ્યો હતો. બંને બાજુ V વડે ભાગતા હતા અને ભાગ્યા પછી આપણને phi/V ના સંદર્ભમાં NBA/KR પરિણામ મળ્યું હતું. તો હવે તમે જુઓ, પ્રથમ ગુચડા માટે વોલ્ટેજ સંવેદિતા બરાબર N1B1A1/KR1, બીજા ગુચડા માટે N2B2A2/KR2. તો બંને ગુચડાઓનો જો ગુણોત્તર શોધવામાં આવે તો તમે જુઓ કે અહીંયા N2B2A2 છેદમાં R1 છે, તો છેદમાં વ્યસ્ત થઈ જશે, તો R1 ઉપર આવશે, R2 છે એ નીચે આવે. N2B2A2/N1B1A1 ગુણ્યા R1/R2. કેમ R1 અંશમાં ગયા? કેમ કે સૂત્રમાં તમે જોયું તો R1 ક્યાં હતા? છેદમાં હતા. છેદમાં વ્યસ્ત કરીએ તો એ અંશમાં જતા રહેશે. માટે R1 ઉપર, R2 નીચે, બધી જ કિંમતો આપણને આપી દીધેલી છે વિદ્યાર્થીઓ. જો N2 42, B2 0.5, A2 1.8 ગુણ્યા 10⁻³ અને R1 10 છે, છેદમાં 30 ગુણ્યા 0.25 ગુણ્યા 3.6 ગુણ્યા 10⁻³ ગુણ્યા 14. તો વોલ્ટેજ સંવેદિતા 1 મળે છે. બંને સરખી છે. તો પ્રવાહ સંવેદિતા કે જેમાં બીજા ગુચડાની પ્રવાહ સંવેદિતા વધારે છે, માટે બીજા ગુચડા ભાગ્યા પહેલા ગુચડાના આધારે 1.4 જેટલો જવાબ મળ્યો. પણ બંનેની વોલ્ટેજ સંવેદિતા છે એ એક સમાન છે એમ આપણે કહી શકીએ. સરસ મજાનો પ્રશ્ન હતો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં 11મો પ્રશ્ન કે જેમાં એક ઓરડામાં 6.5 કેપિટલ G એટલે ગાઉસ, યાદ છે ને? એક ગાઉસ એટલે 10⁻⁴ ટેસ્લા. યાદ રાખવાનું ગાઉસ વાળું. અમુક ટાઈમે હે જી, પહેલાં એવું કહેતું છોકરા પૂછે, સાહેબ જી તો આવો તો કોઈ એકમ છે જ નહીં. અલા ભાઈ, જી એટલે ગાઉસનો અંદર ઉલ્લેખ છે, મેં લખેલું હતું. તો એ ચુંબકીય ક્ષેત્રનો જ એકમ છે ગાઉસે, કેપિટલ G. અને એક ગાઉસ એટલે 10⁻⁴ ટેસ્લા. એટલે તમે જો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી આપેલું છે 6.5 × 10⁻⁴ ટેસ્લા આપેલું છે. જો બરાબર ને, 6.5 × 10⁻⁴ ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. ક્ષેત્રમાં લંબરૂપે એટલે થીટા બરાબર 90. ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે
તો અહીંયા ઝડપ આપેલી છે એટલે વેગ v આપેલો છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. ઓકે, હવે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા પણ શોધો આવો ઉલ્લેખ છે. કેમ વર્તુળાકાર? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનને જો પસાર કરવામાં આવે તો એ ઇલેક્ટ્રોન ઉપર ચુંબકીય ક્ષેત્રને કારણે એના ઉપર બળ લાગે. કેવું બળ હશે? કેન્દ્રગામી બળ હશે. આપણે ડીઝની રચના ભણી ગયા, ડીઝ વાળી. એમાં પણ આપણે બે બાજુ ડીઝ ગોઠવી હતી, બરાબર? ચુંબકીય ક્ષેત્રની અંદર અને ઇલેક્ટ્રોન રાખે તેનો ગતિપથ તમે જો ધીમે 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 કમાન આકારનો થતા થતા પ્રચંડ વેગ એ પ્રાપ્ત કરીને આગળ વધતો હતો. એ જ અહીંયા છે કે જેમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે છે તો ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખવાનું છે, પરીક્ષામાં આપેલું હોવું જરૂરી નથી, કારણ એ ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. કેટલા વેગ મળે છે ને? 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ લંબ રૂપે દાખલ થાય છે એટલે થીટા બરાબર 90 છે. તો એ સંદર્ભમાં તમે જો કે અહીંયા પહેલું છે વર્તુળાકાર કેમ છે, તો આપણે આટલું લખવું પડે. 1 માર્ક્સ આનો હશે. ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ લાગે જે કેન્દ્રગામી બળ છે, સેન્ટ્રીફ્યુગેશન ફોર્સ જેને કહેવાય. કેન્દ્રગામી પ્રવેગ મળે છે કે એ વેગ છે, વેગની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં છે અને એ સ્પર્શકની દિશામાં જતા 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 એ વર્તુળમય ગતિ કરે. તો તમે જો લખ્યું છે ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ લાગે છે જે કેન્દ્રગામી બળ છે, જેનાથી તેના વેગની દિશા સ્પર્શીય રીતે બદલાતી જાય છે, પરિણામે ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે. ચલો હવે આ ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું? આપણે એમાં QVB લાગતું બળ F બરાબર QVB એવો ઉલ્લેખ કર્યો હતો. F બરાબર લાગતું બળ QV×B. તો એ V×B એટલે VB સાઇન Qની જગ્યાએ ઇલેક્ટ્રોન છે એટલે ત્યાં શું લખ્યું છે તમે જો તો Qની જગ્યાએ E લખ્યું છે. EVB સાઇન થીટા. હવે આ લાગતું બળ વર્તુળમય ગતિ કરે છે તો કેન્દ્રગામી બળ હોવાનું કે નહીં હોવાનું? અને કેન્દ્રગામી બળનું સૂત્ર ખબર છે mv²/r. તો કેન્દ્રગામી બળ અને ઇલેક્ટ્રોન પર લાગતું બળ બંને સમીકરણો જો સરખાવવામાં આવે તો mv²/r બરાબર EVB સાઇન થીટા. તો બંને બાજુ એક v કેન્સલ તો mv/r બરાબર EB સાઇન 90 લંબ રૂપે છે માટે. તો ગતિપથની ત્રિજ્યા r બરાબર mv/EB આપણને મળે. m એટલે ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.1 × 10⁻31. વેગ v આપેલો છે. કેટલો વેગ છે? 4.8 × 10⁶. E ઇલેક્ટ્રોન વિદ્યુતભાર આપેલો છે 1.6 × 10⁻19 અને B ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 6.5 × 10⁻4. બધા જ મૂલ્યો છે, માત્ર તમારે કેલ્ક્યુલેટરથી બધી આમાં ગણતરી જ કરવાની થાય અને એ ગણતરી કરો તો જવાબ છે 4.2 10⁻² મીટર આવી ગયો જવાબ. હા, તો એ ગતિપથની ત્રિજ્યા કેટલી હોવાની? 4.2 10⁻² મીટર. હવે 10⁻² મીટર એટલે 1 સેન્ટીમીટર લખાય ના લખાય? તો 4.2 સેન્ટીમીટર એટલે લગભગ આટલું થયું, ગણો ને. તો 4.2 સેન્ટીમીટર વાળા ગતિપથમાં એ ઇલેક્ટ્રોન કમાન આકારે વર્તુળમાં ગતિ કરશે. સેન્ટીમીટરમાં રાખો તો એ વાંધો નથી, મીટરમાં રાખો તો પણ વાંધો નથી. આપણે નીચે ઓપ્શનમાં જોવાનું કે જવાબ MCQ લેવલમાં કે સેન્ટીમીટરમાં છે કે મીટરમાં. તો ચોક્કસ તમે સાચો જવાબ શોધી શકશો. આ જ પ્રશ્નને MCQમાં પૂછી શકાય, એમાં સબ્જેક્ટિવલી આ પોર્શન ન હોય. બાકી બધી કેમ કહેશે સમજાવો એ લખવાની, વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો એ જ હશે, બસ. ક્લિયર? ચાલો હવે એના પછીનો પ્રશ્ન તમે જુઓ અને એ પછીના પ્રશ્નમાં
ઉપરના પ્રશ્ન 11માં પ્રશ્ન 11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. શું તે ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે ખરા? ચલો આવૃત્તિનું સૂત્ર, આ બેઠું સૂત્ર આપણે અંદર આપેલું છે, એનો ઉપયોગ કરવાનો છે. આવૃત્તિ ન્યૂ. આવૃત્તિ એટલે મેં આવર્તકાળની વ્યાખ્યા લખી હતી. 1 સેકન્ડમાં આવર્તકાળ, એક પરિભ્રમણ માટે લાગતો સમય આવર્તકાળ, અને આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા. તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય એ આવૃત્તિ. આવૃત્તિનો એકમ કયો થાય? 2 ઓપ્શન છે. કાં તો તમે હર્ટ્ઝ લખો અથવા તો સેકન્ડ ઇનવર્સ લખો. હે, કાં તો તમે એકમ હર્ટ્ઝ HZ અથવા તો સેકન્ડ ઇનવર્સ S⁻1 લખી શકો, ગમે તે લખી શકાય. તો અહીંયા સૂત્ર ફિક્સ હતું BQ/2πm. બી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, જો કેટલું છે? 6.5 × 10⁻⁴ ટેસ્લા. બી એટલે અહીંયા આ ક્યુ એટલે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન E એટલે 1.6 × 10⁻19. 2 પાઈ 3.14 m એટલે એનું દળ 9.10⁻31. તો 18 × 10⁶ હર્ટ્ઝ. જવાબ આવી ગયો 18 × 10⁶ હર્ટ્ઝ. પણ 10⁶ હર્ટ્ઝ એટલે મેગા હર્ટ્ઝ આપણે કહી શકીએ. એટલે કેટલો જવાબ મળ્યો? 18 મેગા હર્ટ્ઝ. તો આ રીતે આ પ્રશ્નમાં હજુ જો અંદર કમ્બાઈન કરવો હોય પ્રશ્ન, 3 માર્ક્સમાં જો લઈ જવો હોય, બરાબર, તો પણ લઈ જઈ શકાય. તો એમાં આવૃત્તિ ન્યૂ બરાબર 18 મેગા હર્ટ્ઝની આવૃત્તિ ત્યાં હશે. તો આ આપણો 11મો પ્રશ્ન અને એના સાથે સંકળાયેલો 12મો પ્રશ્ન જે હતો એ 12મો પ્રશ્ન આપણે અહીંયા જોયો. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન કે જેમાં 2 ભાગમાં પ્રશ્ન પૂછાયેલો છે. 1 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યાને 30 આંટાવાળું ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60નો ખૂણો કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય, ઉલ્લેખ ન થાય તે માટે લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. બી, જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય, તો તમારો જવાબ બદલાવશે ખરા? આવું છે. બંનેના આકારો જુદા જુદા રાખેલા છે. ચલો આપણે ફરી પાછા પ્રશ્ન સમજીએ. અમુક ટાઈમે મોટી જે રકમો હોય, 1-2 વખત વધારે વાંચવાની, પ્રોપર ઇન્ટરપ્રિટેશન આપણે કરવાનું. શું આપેલું છે પહેલાં તો જોઈએ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે બી આપેલું છે. શું આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર બી આપેલું છે. બી બરાબર 1 ટેસ્લા. 8 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. તો આર બરાબર 8 સેન્ટીમીટર એટલે મીટરમાં 0.08 મીટર. 30 આંટા આપેલા છે. આંટા એટલે કેપિટલ N 30 આપેલા છે. 6 એમ્પિયર પ્રવાહ, તો આઈ આપેલો છે 6 એમ્પિયર. ઓકે, 60નો કોણ બનાવે છે એટલે થીટા આપેલો છે. તો શું શોધવાનું? ટોર્કનું સૂત્ર શોધવાનું ને. ટોર્ક ટાઉ બરાબર NIAB સાઇન થીટા. બધી જ કિંમતો છે. N આંટા છે, I પ્રવાહ છે, B ચુંબકીય ક્ષેત્ર છે, એ એટલે ક્ષેત્રફળ. અહીંયા ગૂંચળું કેવું છે? વર્તુળાકાર ગૂંચળું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થઈ જાય? πr². એટલે ક્ષેત્રફળ કેપિટલ A બરાબર πr² લખવું પડે, જે અહીંયા આપણે લખેલું છે πr². બરાબર ને? વર્તુળ છે માટે. આગળના એક દાખલામાં ચોરસ ફ્રેમ હતી, તો ચોરસ માટે લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર હતી, યાદ છે ને? તો 10 × 10 એટલે 0.01 મીટર આપણે લખ્યું હતું. અહીંયા ત્રિજ્યા r આપેલી છે અને સાઇન થીટા, થીટા ખૂણો આપેલો છે. બધા જ મૂલ્યો છે. જો n બરાબર 30,
પ્રવાહ I બરાબર 6, બી ચુંબકીય ક્ષેત્ર 1, પછી પાઈ એટલે 3.14, આર ત્રિજ્યા 0.08નો વર્ગ અને સાઇન 60 એટલે √3/2 બરાબર ને. સાઇન 60ની કિંમત √3/2 સાદરૂપ આપો, ગણતરી કરો તો 3.12 ન્યૂટન મીટર. ટોર્કનો એકમ શું થાય? ન્યૂટન મીટર જેટલું મળે. ક્લિયર? સરળ છે ને. એના પછી હવે ગૂંચળું જે છે એની જગ્યાએ અનિયમિત આકારનું સમતલ ગૂંચળું રાખવામાં આવેલો અને એનું ક્ષેત્રફળ પણ એટલું જ છે. એટલે એમાં સૂત્ર જ બદલાશે પણ ક્ષેત્રફળ એના જેટલું સીધું કહી દીધું છે. તો ગૂંચળું છે એ ગૂંચળું ટોર્ક બદલાશે ખરા? તો ગૂંચળાનું ટોર્ક જે છે એ ટોર્ક બદલાશે નહીં. કેમ? કેમ કે ગૂંચળું છે એ આકાર ઉપર આધારિત નથી. ક્ષેત્રફળ એનું એ જ છે. ક્ષેત્રફળ એનું એ જ છે. એન એના રહેવાના, પ્રવાહ એનું છે, બી એનું એ છે, ખૂણો એનો એ છે. બદલાય ક્ષેત્રફળ પણ એ રકબાજ કીધું છે ભલે અનિયમિત આકાર છે પણ ક્ષેત્રફળ એના જેટલું જ છે. તો ટોર્ક બદલાશે નહીં. તો આ રીતે આજનો આ જે પ્રશ્ન જે હતો એ પ્રશ્ન આપણે અહીંયા જોયો. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આપણા સ્વાધ્યાયના જે આજે પ્રશ્નો જે આપણે જે જોયા એ તમને ખબર પડી હશે. બધા જ પ્રશ્નો મોટા ભાગે 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછી શકાય એવા જ છે અને એસ્પેશિયલી MCQમાં પૂછાય એવા છે. માટે એના સૂત્રો તમે જો કે 3-4 સૂત્રો છે, એથી વધારે સૂત્રો પણ આમાં આવ્યા નથી. તો આની તૈયારી કરજો બરાબર. નોટ્સ છે, નોટ્સ તમે બનાવજો. હવે પછીનું મારું લેક્ચર આવશે એમાં નવું પ્રકરણ ચેપ્ટર નંબર 5 એ આપણે જોઈશું. આભાર વિદ્યાર્થીઓ. અહીંયા છેલ્લે મને કહેવાનું ચોક્કસ મન થાય, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, વંદે માતરમ. આભાર વિદ્યાર્થીઓ.